ગુજરાત સરકારના પંચાયત વિભાગના ઉપક્રમે જંબુસર તાલુકાના કોરા ગ્રામ પંચાયતના નવનિર્મિત પંચાયત ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે રિબિન કપાઈ આ નવનિર્મિત ભવનનું લોકાર્પણ જંબુસર આમોદ વિસ્તારના ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયાએ વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામીણ વિકાસની દિશામાં પંચાયત ભવનની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. મહાનુભાવોએ ગામના વિકાસ માટે સરપંચ અને પંચાયતની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કોરા ગામના સરપંચ ભાવિકાબેન હર્ષદસિંહ ગોહિલ દ્વારા તમામ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. નવા પંચાયત ભવનના નિર્માણથી ગ્રામજનોને વહીવટી કામકાજમાં વધુ સુવિધા પ્રાપ્ત થશે. જંબુસર તાલુકાના કોરા ગામે ગ્રામ પંચાયત ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સરસ સુંદર અને તમામ પ્રકારની વ્યવસ્થા સાથે આ ગ્રામ પંચાયત જ્યારે નિર્માણ થયું છે ને એનું આજે ઉદ્ઘાટન થયું છે ત્યારે ખાસ તો ગામના સરપંચ પતિ એવા હર્ષદભાઈને અને એમના મિસિસને હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે જ્યારે એનો પ્રસંગ રાખવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા, તાલુકાના પ્રમુખ એવા આદરણીય નીતિનભાઈ, પૂર્વ મહામંત્રી એવા પિન્ટુભાઈ તેમજ તાલુકાના પ્રમુખ એવા કુલદીપસિંહ યાદવ, સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો અને આજુબાજુના ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો.